ગુડ મોર્નિંગ. કેમ છે બાળકો? મજામાં છો ને બધા? સરસ. આપણે પાઠ 6 ગુજરાતીમાં, ઓકે? પાઠ 6 ચાલુ છે. આપણે આગળ શીખીએ, બરોબર છે ને? હા. હવે ગયા વખતે આપણે હોમવર્કની અંદર જુઓ શું લખ્યું છે HWમાં? મજા પડેનું પહેલો પેરેગ્રાફ, શિયાળો. ઓકે, શિયાળા વિશે લખ્યું છે. તો આજે આપણે ઉનાળા વિશે લખીશું. તમારી HW બુકની અંદર ઉનાળા વિશે તમારે લખવાનું છે. ઓકે, તો સરસ મજાના હેન્ડરાઇટિંગ કરવાના છે. જોડણીમાં ભૂલ કરવાની નથી અને વાંચતા લખવાનું છે. ઓકે, તો આપણે ફરીથી શિયાળો, ઉનાળો અને ચોમાસું એ વિશે ફરીથી એકવાર વાંચીએ. દર વખતે વાંચીશું. શું કામે? તમને બધાને યાદ રહી જાય એટલા માટે. ઓકે, તો મારી સાથે બધાએ વાંચવાનું છે હો. 1 વર્ષની 3 ઋતુઓ. 1 વર્ષની 3 ઋતુઓ. શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી બહુ પડે. શિયાળામાં ઠંડી બહુ પડે. તાપણે તાપવાની મજા પડે. તાપણે તાપવાની મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે. ટોપી પહેરવાની મજા પડે. ટોપી પહેરવાની મજા પડે. વસાણા ખાવાની મજા પડે. વસાણા ખાવાની મજા પડે. 1 વર્ષની 3 ઋતુઓ. 1 વર્ષની 3 ઋતુઓ. આ રીતે શિયાળો છે. હવે આપણે ઉનાળા વિશે બોલીએ. ઓકે, ઉનાળામાં ગરમી બહુ પડે. ઉનાળામાં ગરમી બહુ પડે. ઠંડા પાણીમાં નાહવાની મજા પડે. ઠંડા પાણીમાં નાહવાની મજા પડે. આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. પછી છે ફરવા જવાની મજા પડે. ફરવા જવાની મજા પડે. 1 વર્ષની 3 ઋતુઓ. 1 વર્ષની 3 ઋતુઓ. ત્યાર પછી છે ચોમાસું. ચોમાસામાં વરસાદ બહુ પડે. ચોમાસામાં વરસાદ બહુ પડે. છત્રી ઓઢવાની મજા પડે. છત્રી ઓઢવાની મજા પડે. રેનકોટ પહેરવાની મજા પડે. રેનકોટ પહેરવાની મજા પડે. પલળવાની મજા પડે. પલળવાની મજા પડે. 1 વર્ષની 3 ઋતુઓ. 1 વર્ષની 3 ઋતુઓ. આ રીતે આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું વિશે વાંચ્યું અને તમારે વાંચીને યાદ રાખવાનું છે. આ વખતે તમારે ઉનાળા વિશે લખવાનું છે. ઓકે, HWમાં સરસ અક્ષરે. ઓકે, હવે આ આપણે ગયા વખતે કરી લીધું. હજી ઘણાનું હોમવર્ક આવેલ નથી. બધાએ હોમવર્ક ફરજિયાત લખીને મોકલવાનું છે. ઓકે, હવે આની અંદર કલર પૂરવાનો છે અને સામે સરખા અક્ષર જોડવાના છે. એવું છે. આ પેજની અંદર કઈ ઋતુમાં શું પહેરવાનું છે અને કઈ ઋતુમાં 2 ઋતુની વસ્તુઓ આપેલી છે. સામે બંનેમાં ત્રણેય ઋતુની એક વસ્તુ આપેલી છે. 2 બાજુ એ રીતે છે. તો એ રીતે તમારે જોડવાનું છે ટેક્સ્ટબુકની અંદર જ. આ પણ ટેક્સ્ટબુકમાં જ તમારે વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો કે ગરમ. તમારે મમ્મી પ્રશ્ન પૂછે એટલે તમારે એક જ શબ્દમાં જવાબ આપવાનો છે અને એ પણ એક જ શબ્દ લખવાનો છે. ઓકે, ત્યાર પછી ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ? તો કે સુતરાઉ.
ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, જેથી કરીને આપણને ઠંડી ઓછી લાગે, સોરી ગરમી ઓછી લાગે, અને પરસેવો વળે તો સુતરાઉ કપડાં છે શોષી લે પરસેવાને, અને સૂતર છે ઠંડક આપે શરીરને. ચોમાસામાં વરસાદથી બચવા શું કરવું જોઈએ? તો કે છત્રી ઓઢવી જોઈએ અને રેનકોટ પહેરવો જોઈએ ચોમાસામાં વરસાદથી બચવા માટે. ઓકે, ત્યાર પછી ઠંડીથી બચવા આપણે શું કરવું જોઈએ? તાપણે તાપવું જોઈએ, વસાણા ખાવા જોઈએ, બરોબર છે ને? ત્યાર પછી કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરવી જોઈએ? તો કે કપડાં સ્વચ્છ રાખવા, નિયમિત ધોવા જોઈએ, અને કપડાંને આપણે જ્યાં ત્યાં જેમ તેમ મૂકવા નહીં, ઘડી પાડીને પ્રોપર, એટલે કે એની જે જગ્યા હોય મુકાતી હોય ઘરમાં ત્યાં મૂકી દેવા જોઈએ. ઓકે, તો આટલું આપણે ગયા લેક્ચરમાં શીખ્યા છીએ. ત્યાર પછી છે, જુઓ, આજે આપણે આ શીખીશું નવા શબ્દો શીખીશું. એ પહેલા આપણે થોડુંક અભિનય વિશે વાત કરી લઈએ. તમે બધા નાના નાના છો ને, સ્માર્ટ, હોશિયાર, ક્યુટ ક્યુટ છો બધા. કેવા છો? બહુ મસ્ત મજાના છો. ઓકે, તો તમે બધા અભિનય કરતા હો તો કેવો સરસ લાગે. તો અભિનય કરો ભાઈ, અભિનય કરો. બરોબર છે? અભિનય કરવાનું છે. અભિનય એટલે એક્શન, નાટક કરવાનું છે. આપણે શું એક્શન કરવાનું છે, એવું નાટક કરવાનું છે. હોય નહીં, પણ આપણી પાસે કાંઈ વસ્તુ ન હોય પણ એવો અભિનય કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, અભિનય કરો તો કે ગરમ કપડાં પહેરવાનો અભિનય કરો. હવે સ્વેટર પહેરવાની સ્ટાઇલ આપણી કેવી હોય? તો કે ગરમ કપડાં પહેરવાનો અભિનય કરો. એટલે ગરમ એટલે શિયાળામાં પહેરવાના ગરમ કપડાં. ઓકે, તો સ્વેટર પહેરવા હોય તો આપણે ઠંડી લાગતી હોય તો ધ્રુજતા હોઈએ આવી રીતે, અને સ્વેટર આમ આખી બાયના હોય એટલે આમ પહેરતા હોઈએ, અને પછી આમ કરતા હોઈએ, પછી બટન બંધ કરતા હોઈએ, પછી ટોપીવાળું હોય તો ઊંચે ટોપી પહેરીને અહીંથી સ્વેટર આમ ગાંઠ મારતા હોઈએ, કરતા હોઈએ ને એવું બધું, એવો અભિનય કરવાનો છે. ઓકે, ત્યાર પછી મફલર, શાલ ઓઢવાનો અભિનય કરો. તો મફલર છે એ પપ્પા પહેરતા હોય ને, હવે તો મફલર મમ્મી પણ પહેરે, બધા પહેરે છે. તો મફલર કેમ પહેરવાનું હોય? તો કે કાન ઢાંકવા માટે. એટલે પહેલા આમ કરીને આમ કરવાનું, પછી આમ કરીને ગાંઠ મારવાની, પછી ટાઈટ કરવાનું, અને પછી એવી રીતે મફલરનું એક્શન કરવાનું. અને શાલ ઓઢવાનું એક્શન, તો કે ગરમ શાલ હોય પહેલા ખોલવાની, ઘડી પાડેલું હોય એટલે, પછી ખોલીને આમ કરવાનું, પછી આમ કરીને આમ, અને પછી આમ કરવાનું, એટલે શાલ ઓઢાઈ જાય. શાલ ઓઢવાનું એક્શન છે. પછી તાપણે તાપતા હોય એવું એક્શન કરવાનું. તો આપણે શિયાળો હોય તો આપણે ધ્રુજતા હોઈએ આખામાં, અને આમ કરતા હોય ને, આમ તાપણે તાપતા હોઈએ, પછી પગ તાપતા હોઈએ, એવી રીતે વાહો તાપતા હોઈએ, બેક સાઈડ, એવી રીતે દરેક વસ્તુ તાપતા હોઈએ આપણે. તો એવું અભિનય કરવાનું છે. પછી અભિનય કરો ભાઈ, અભિનય કરો. પંખાથી હવા ખાવાનો અભિનય કરો. આપણે પંખો હોય, હેન્ડ પંખો, એનાથી આ રીતે આમ હવા ખાવાનો અભિનય કરવાનો. બહુ ગરમી છે એવી રીતે અભિનય કરવાનો. ઓકે, પછી ઠંડા પીણા પીવાનો અભિનય કરો. પછી સરસ મજાના ઠંડા પીણા હોય, તમે આમ પીતા હોય અને મજા લેતા હોય એવો અભિનય કરવાનો છે. પછી પરસેવો લૂછવાનો અભિનય કરો. હવે પરસેવો આપણે વળ્યો હોય તો આમ રૂમાલ લઈને આમ કરવાનું, પછી આમ કરવાનું, એવો અભિનય કરવાનો છે. ઓકે, એટલે તમારે આ રીતનો અભિનય કરવાનો છે. વરસાદમાં નાહવાનો અભિનય કરો. તો વરસાદમાં કેવી રીતે નહાય? તો કે વરસાદ આવતો હોય ને આપણે આમ મજા કરતા હોઈએ, છપ કરતા હોઈએ, પગ પછાડતા હોઈએ, ને હા મજા આવે છે, પાણીના ટીપા આંખ ઉપર પડે તો આમ કરી જઈએ ને, બરાબર છે ને? એવો અભિનય કરતા હોઈએ છીએ ને આપણે. તમારે એવો અભિનય કરવાનો છે. બને તો મને તમે બધા અભિનય કરીને મને વિડીયો મોકલજો, જેથી કરીને હું ગ્રુપમાં મૂકું તો આપણા મોટા સાહેબો બધા જોવે તમને. ઓકે, બરાબર છે ને? હા, છત્રી લઈને ચાલવાનો અભિનય કરો. છત્રી લઈને ચાલતા હોય, ક્યારેક વરસાદ સામેથી હોય, છત્રી પાછળ હોય તો સામે વરસાદ એટલે આપણે આમ કરવાની, પાછળ વરસાદ હોય અને છત્રી આગળ હોય તો આપણે પાછળ કરવાની. એટલે આ રીતે તમારે છત્રી ઓઢીને એનો ચાલવાનો અભિનય કરવાનો, રેનકોટ પહેરવાનો અભિનય કરવાનો. હવે રેનકોટ કેમ પહેરવો પડે? રેનકોટ આપણે શર્ટ ને ગરમ કપડાં ને એવી રીતના પહેરતા હોય એમ ફટાફટ ન પહેરાય, કારણ કે રેનકોટ છે એ
પ્લાસ્ટિકનો હોય છે. જો તમે જેમ તેમ પહેરો તો તૂટી જાય છે, ફાટી જાય છે. એટલે રેનકોટ જાળવીને પહેરવાનો ધીમે ધીમે. અને રેનકોટ પહેરો ત્યારે તમારા આંગળીમાં ખૂંચે એવી વસ્તુ ન પહેરાય, પછી તમારા હાથની અંદર ખૂંચે એવું વસ્તુ ન પહેરાય, કેમ કે પ્લાસ્ટિક હોય એમાં ક્યાંય પણ સલવાઈ જાય તો રેનકોટ ફાટી જાય. પછી તમારે રેનકોટ પહેરો ત્યારે મોટા નખ ન રખાય. મોટા નખ રાખો તો રેનકોટ છે એ ફાટી જાય, નખ ક્યારેક લાગે તો. પણ મોટા નખ હોય તો તમારે આ મુઠ્ઠી વાળવાની. મુઠ્ઠી વાળીને પછી રેનકોટ પહેરવાનો. મુઠ્ઠી વાળીને રેનકોટ પહેરશો ને એટલે રેનકોટ આરામથી પહેરાઈ જશે. ઓકે. અને ધીરે ધીરે રેનકોટ પહેરવાનો, જેથી કરીને પ્લાસ્ટિક હોય તો ફાટી ન જાય. ઓકે. આ રીતનો આપણે અભિનય કરવાનો છે. તમારે બધાએ અભિનય કરવાનો છે. ઓકે. ત્યાર પછી નવા શબ્દો આવ્યા. પડતણ. હવે પડતણ આ રીતના પ્રશ્ન તમને પૂછાય પરીક્ષામાં તો તમને શબ્દો લખતા આવડવા જોઈએ. ઓકે. તો આમાં આપણે કેવી રીતના પડતણના શબ્દ ગોતીશું? પહેલા તો તમારે યાદ રાખો, જો શબ્દ ઓળખો અને વર્તુળ કરો. હવે તમારે પડતણ ઈ જુઓ, ઈ હસ્વ ઈ અને દીર્ઘ ઈ અને પડતણ. હવે પડતણ વાળા શબ્દ ઓળખવાના છે અને એની ફરતે વર્તુળ કરવાનું છે. ઓકે. તો પરિતા. પ આવ્યો એની અંદર તો આખા શબ્દ ઉપર વર્તુળ કરવાનું છે. જો આપણને ઓળખો અને વર્તુળ કરો. તો પડતણ એટલે આખા શબ્દ ઉપર વર્તુળ નથી કરવાનું, પને ઓળખવાનું. આગળ આપણે પ આપ્યો છે તો બાકીના શબ્દોમાંથી પ ઓળખવાનો છે એની લાઈનમાં. તો પરિતા, પવન અને પલક. તો પ ઉપર વર્તુળ કરવાનો, પવનમાં પ ઉપર અને પલકમાં પ ઉપર વર્તુળ કરો. પછી ડગ, ડમરું, વડલો. તો ડ ઉપર વર્તુળ કરવાનું. ત એટલે ખાતર, શરબત, તરણું. તો ત ઉપર વર્તુળ કરવાનું. જણસ, પણછ અને બાણ. તો હણ ઉપર વર્તુળ કરવાનું. ત્યાર પછી ઈ જન, ઈમારત, ઈ નામ. બધા ઈ ઉપર, ઓનલી ઈ ઉપર જ, આખા શબ્દ ઉપર વર્તુળ કરવાનું નથી. ઈ. હવે દીર્ઘ ઈ ડલી, ઈશાન, ઈમાન. તો ઈ ઉપર વર્તુળ કરવાનું છે. તમારે ટેક્સ્ટ બુકમાં જ વર્તુળ કરવાનું છે. તમારે તમારી બુકની અંદર અત્યારે કંઈ કરવાનું નથી. ઓકે. પડતણ વાળા શબ્દ હોય એમાં પડતણ ઓળખી અને ઈ ઓળખીને એના પર વર્તુળ કરવાનું છે. ઓકે. ત્યાર પછી આ શબ્દો. હવે તમારે આ શબ્દો ટેક્સ્ટ બુકમાં જ પ્રેક્ટિસ કરવાની છે લખીને. પડતણ ઈ. ઓકે. આ તમારે ટેક્સ્ટ બુકમાં એક પેજ પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી તમારે આ ટેક્સ્ટ બુકની અંદર અક્ષર લખો ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે અક્ષર તમને ઉપર જેમ બતાવ્યા છે એ જ રીતે લખવાના છે. બહાર નીકળવો જોઈએ નહીં, એની ચીવટ રાખવાની છે. અને મોતી જેવા અક્ષર ટેક્સ્ટ બુકમાં જ કરીને તમારે હોમવર્ક મને એમાં ને એમાં બતાવવાનું છે. એટલે ટેક્સ્ટ બુકના પેજ પૂર્ણ થવા લાગશે. ઓકે. તો આ ટેક્સ્ટ બુકની અંદર કેટલા પેજ આપણે આજે કરવાના છે? એક પડતણ અને ઈ વાળું પેજ અને એક પેજ આ. ઓકે. શબ્દવાળું પડતણ વાળા શબ્દ ઓળખીને પડતણ એ અક્ષર ઓળખીને એની ઉપર વર્તુળ કરવાનું છે. પ ઓળખીને વર્તુળ કરો, દ ઓળખીને વર્તુળ કરો, ત ઓળખીને વર્તુળ કરો, હણ ઓળખીને વર્તુળ કરો અને ઈ ઓળખીને વર્તુળ કરો, ઈ ઓળખીને વર્તુળ કરો. શબ્દ ઉપર વર્તુળ કરવાનું નથી. ખાસ વિડીયોમાં સાંભળજો બધા. ઓકે. હવે આપણે અભિનય કરો એકવાર આપણે વાંચી લઈએ અને તમારે બધાએ અભિનય કરીને મને વિડીયો શેર કરજો. ઓકે. અભિનય કરો ભાઈ, અભિનય કરો. ગરમ કપડાં પહેરવાનો અભિનય કરો. મફલર શાલ ઓઢવાનો અભિનય કરો. તાપણે તાપવાનો અભિનય કરો. ભાઈ અભિનય કરો. પંખાથી હવા ખાવાનો અભિનય કરો. ઠંડા પીણા પીવાનો અભિનય કરો. પરસેવો લૂછવાનો અભિનય કરો. અભિનય કરો ભાઈ, અભિનય કરો. વરસાદમાં નહાવાનો અભિનય કરો. છત્રી લઈ ચાલવાનો અભિનય કરો. રેનકોટ પહેરવાનો અભિનય કરો ભાઈ, અભિનય કરો. ઓકે. આ રીતે આપણે અભિનય કરવાનો છે. આ લખવાનું નથી, માત્ર આનેમાં વર્તુળ જ કરવાના છે. આમાં પણ લખવાનું નથી. પડતણ અક્ષર ઓળખીને, ઈ ઓળખીને. ઓકે. ત્યાર પછી છે આ પેજ. ઓકે. આટલું આપણે
ટેક્સ્ટ બુકમાં કરવાના છે 2 પેજ અને 1 પેજ હોમવર્કમાં કરવાનું છે. આ પેજ તમારે HW બુકમાં કરવાનું છે. CW બુકમાં કશું કરવાનું નથી, એટલે ખાસ યાદ રાખશો. અને આખું શિયાળો, ઉનાળો અને ચોમાસું તમારે વાંચવાનું છે ઘરે મમ્મી સામે બેસીને, અને બને તો તમારે યાદ રાખવાનું છે. ઓકે? કેટલી ઋતુઓ હોય છે એક વર્ષની? તો કે 3 ઋતુઓ હોય છે. કઈ કઈ? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં શું પડે? તો કે ઠંડી પડે. ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે. ઉનાળામાં શું ખવાય? ઠંડા પીણા, આઈસ્ક્રીમ ખવાય ને? શિયાળામાં વસાણા ખવાય અને ચોમાસામાં શું હોય? ચોમાસામાં ગરમ ગરમ ચા, કોફી. ચા તો ન પીવાય, આપણે નાના છીએ તો. શું કરવાનું? હેલ્ધી ખાવાનું. ઓકે? ચોમાસાની અંદર. અને ગરમ ગરમ ખાવાનું, ઠંડુ વાસી ખવાય નહીં. ઓકે? તો આપણે આ લેસન અહીંયા પૂરો કરીશું. બાય.